हेलो फ्रेंड्स, ધોરણ 12 માટે યુઝફુલ તેવા પેરેગ્રાફ પરથી ક્વેશ્ચનના આન્સર કેવી રીતે સોલ્વ કરવા, સાચો જવાબ કેવી રીતે લખી શકીએ તે આજે આપણે જોવાના છે. એટલે ખાસ મિત્રો પહેલેથી છેલ્લે સુધી આખો વિડીયો સ્કીપ કર્યા વગર જોજો, કારણ કે આ વસ્તુ તમને ફર્સ્ટ એક્ઝામ, સેકન્ડ એક્ઝામ અને બોર્ડની એન્યુઅલ એક્ઝામ, વાર્ષિક પરીક્ષા બોર્ડ માટે પણ તમને ખૂબ યુઝફુલ થશે. તો મિત્રો વાત કરું તમને ધોરણ 12 એકમ કસોટી પ્રશ્ન બેંક જુલાઈ 2022માં જે પ્રશ્ન બેંકના આધારે 25 માર્કની એકમ કસોટી લેવાઈ હતી, યુનિટ 1 અને 2 બે યુનિટના પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન આન્સર છે. જેમાં સેક્શન બી ઘણા બધા ફ્રેન્ડ્સે કોમેન્ટ્સમાં રિક્વેસ્ટ કરી હતી કે સર સેક્શન બી પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન આન્સર અમને સમજાવો, કારણ કે દરેક એક્ઝામમાં તમને યુઝફુલ થશે તે માટે. તો સેક્શન બી છે રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર, પેરેગ્રાફ વાંચો અને તેના પ્રશ્નના જવાબ આપો. બરાબર, એટલે ખાસ જોજો મિત્રો, પેરેગ્રાફ આપેલો હોય, નીચે ક્વેશ્ચન આપેલા હોય, એમાંથી સાચો પરફેક્ટ આન્સર કેવી રીતે બને છે એ આજે આપણે જોવાના છે, જે તમને દરેક એક્ઝામ માટે યુઝફુલ થશે. એટલે ખાસ તમારા દરેક ફ્રેન્ડને પણ શેર કરી દેજો કે જેથી ફર્સ્ટ, સેકન્ડ અને એન્યુઅલ બોર્ડની એક્ઝામ માટે પણ તમને યુનિટ 1 અને 2 પરથી ક્વેશ્ચન આન્સર સોલ્વ કરવાનો ખ્યાલ આવશે. જોઈએ ફર્સ્ટ ક્વેશ્ચન, વાય વોઝ વોલ્ટ અ જીનિયસ ફોર ધ રાઇટર્સ એન્ડ એનિમેટર્સ. ક્વેશ્ચન એવો છે કે શા માટે, વાય એટલે શા માટે, વોલ્ટ એ જીનિયસ હતા, કોના માટે, લેખકો માટે પણ અને એનિમેટર્સ માટે પણ, એટલે એનિમેશનની જે મૂવી બનાવતા હોય એમના માટે શા માટે લેખક જીનિયસ ગણાતા, વોલ્ટ જીનિયસ ગણાતા હતા. પેરેગ્રાફ જોઈએ. ફોર માય ઇમેજિનેટિવ ઇન્ડસ્ટ્રીયસ બ્રધર, ઇમેજિનેટિવ એટલે કલ્પનાશીલ, ઇન્ડસ્ટ્રીયસ એટલે ઉદ્યમી, બરાબર, મહેનતુ એવા બ્રધર, લેફ્ટ ઇનફ પ્રોજેક્ટ્સ ઇન પ્રોગ્રેસ ફોર ધ રેસ્ટ ઓફ અસ બિઝી ફોર મેની યર્સ. મારો ભાઈ જતો તો રહ્યો, મીન્સ વર્લ્ડ જતા રહ્યા, એક્સપાયર થઈ ગયા, પછી પણ એમને લેખક માટે બીજું ઘણા બધા વર્ષો સુધી કામ ચાલે એટલો ઇનફ પ્રોજેક્ટ મૂકીને જતા રહ્યા. વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન, વોલ્ટ એ કેવા હતા તો કે કોમ્પ્લેક્સ મેન, કોઈને સમજાય નહીં તેવા જટિલ. ટુ ધ રાઇટર્સ, પ્રોડ્યુસર એન્ડ એનિમેટર્સ હુ વર્કડ વિથ હિમ, જેને એમની સાથે કામ કર્યું એ બધા માટે. હી વોઝ અ જીનિયસ હુ હેડ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી ટુ એડ એન એક્સ્ટ્રા સ્ટ્રોક ઓફ ઇમેજિનેશન ટુ એની સ્ટોરી ઓર આઈડિયા. એની પાસે એવી વિલક્ષણ બુદ્ધિ હતી કે કોઈ પણ સ્ટોરી, કોઈ પણ આઈડિયામાં કંઈક ને કંઈક નવું કલ્પનાશીલ વસ્તુ નાખી દે. બરાબર, તો ક્વેશ્ચન છે વાય વોલ્ટ વોઝ જીનિયસ ફોર રાઇટર એન્ડ એનિમેટર. તો આપણો આન્સર આપણે મળી જાય. જો અહીંયાથી He was a genius. He મતલબ કોણ? Walt. Walt was a genius who had, કે જેની પાસે હતી. શા માટે જીનિયસ હતો? કારણ કે તેની પાસે એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી હતી ટુ એડ, કંઈક દાખલ કરવાની, એન એક્સ્ટ્રા સ્ટ્રોક ઓફ એન ઇમેજિનેશન ટુ એની સ્ટોરી ઓર આઈડિયા. કારણ કે જીનિયસ એ માટે કહેવાતા હતા વોલ્ટ, કારણ કે એની પાસે કંઈક એક્સ્ટ્રા એબિલિટી હતી કે જે કોઈ પણ સ્ટોરી કે આઈડિયાની અંદર કંઈક નવું વિશેષ ઉમેરી શકતા હતા. તો આ છે આપણો આન્સર, હી વોઝ અ જીનિયસ. બરાબર, એનો મતલબ વોલ્ટ વોઝ અ જીનિયસ. જોઈએ આન્સર કેવી રીતે લખાય તે. સૌ પ્રથમ સબ્જેક્ટ પકડવાનો કરતા, તો કરતા છે આપણો વોલ્ટ, પછી કરતા પછી વોઝ ટુ બી રૂપ પાછળ જતું રહે, કરતા ક્રિયાપદ. વોલ્ટ વોઝ અ જીનિયસ ફોર ધ રાઇટર્સ એન્ડ એનિમેટર્સ બીકોઝ, બરાબર, વાય આપ્યું લેશે એટલે આપણે જવાબમાં મૂકીશું બીકોઝ. વોલ્ટ રાઇટર અને એનિમેટર માટે જીનિયસ હતા, કારણ કે, કારણ શું જીનિયસ હોવાનું? હી વોઝ અ જીનિયસ. બરાબર, હી વોઝ અ જીનિયસ હુ હેડ, હવે અહીંયા જુઓ, હુ હેડ કે જેની પાસે હતી. તો અહીંયા હું એક કરતા વિભક્તિ દર્શાવે, ગ્રામરનો ટોપિક છે રિલેટિવ પ્રોનાઉન. બરાબર, અને આપણા ગ્રામરના દરેક ટોપિક મિત્રો મેં મૂકેલા છે જે તમને આન્સર કેવી રીતે બનાવવાને એના માટે પણ યુઝફુલ થશે, અને ગ્રામર સેક્શનની અંદર સારા માર્ક્સ કેવી રીતે લાવવા એના માટે પણ યુઝફુલ થશે. એટલે દરેક પ્લેલિસ્ટ મેં જે મૂકેલા છે 1 by 1 ટેન્સ બધા કાળ મૂકેલા છે, એક્ટિવ પેસિવ વોઇસ, ડાયરેક્ટ ડેશ સ્પીચ, બધા તમને ખ્યાલ છે રિલેટિવ પ્રોનાઉન્સ પણ મૂકેલા છે મિત્રો. એટલું જ નહીં, લેંગ્વેજ ફંક્શન પણ યુઝફુલ થશે. એટલે બધા સરળ રીતે સમજાવ્યા છે, ત્યાં જરૂરથી એકવાર વિઝિટ કરજો અને શીખી લેજો. ચાલો જોઈએ. બીકોઝ હુ હેડ, તો હુની જગ્યા પર કરતા વિભક્તિ મૂકવાની. હી એટલે કોણ? વોલ્ટ. બીકોઝ હી કરતા પછી ક્રિયાપદ, હેડ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી. હવે હું આખો આન્સર લખતો નથી એટલે સમય વધારે ન જાય, આટલું મૂકવાનું. બીકોઝ વાય છે એટલે બીકોઝ. ઓકે, બીકોઝ હી હેડ, હુની જગ્યા પર મૂકી દેવાનો કરતા હી.
he had an extraordinary ability to add an extra stroke of imagination to any story or idea. Full stop. બરાબર. ત્યાંથી લઈને આઈડિયા સુધીનું આખું વાક્ય તમારે કોપી કરવાનું છે. આ મળી ગયો તમારો પરફેક્ટ આન્સર. એટલે ખાસ ક્વેશ્ચનને પહેલાં વ્યવસ્થિત રીડ કરવાનો. કરતા ક્રિયાપદ યુઝ કરીને વાય હોય તો આપણે જનરલી બીકોઝ મૂકીએ છીએ કારણ દર્શાવવા. બરાબર. તો લખવાનું વોલ્ટ વોઝ અ જીનિયસ ફોર રાઇટર્સ એન્ડ ઇમેજિનેટર એનિમેટર ક્વેશ્ચનમાંથી પછી મૂકવાનું બીકોઝ. કારણ શું? બીકોઝ હુ હેડ, હુની જગ્યા પર મૂકી દેવાનું હી. બીકોઝ હી હેડ એન એક્સ્ટ્રાઓર્ડિનરી એબિલિટી ટુ એડ એક્સ્ટ્રા સ્ટ્રોક ઓફ ઇમેજિનેશન ટુ એની સ્ટોરી ઓર આઈડિયા. ફૂલ સ્ટોપ. ઓકે, નેક્સ્ટ આગળ. વિચ ટુ એક્ઝેક્ટિવ્સ એટલે કે કયા બે એક્ઝેક્ટિવ મીન્સ વિશેષણ વર યુઝડ ઉપયોગમાં લેવાયા છે બાય ધ રાઇટર ફોર વર્લ્ડ. એટલે લેખક જેને આ પાઠ લખ્યો એ લેખક દ્વારા વર્લ્ડ માટે કયા બે વિશેષણનો ઉપયોગ કરવામાં આવ્યો? તો પેરેગ્રાફ વાંચો એટલે તમને ખબર પડે. જે નામના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહેવાય. આખો વિશેષણનો ટોપિક પણ આપણે પ્લેલિસ્ટમાં મૂકેલો છે. વિશેષણ એટલે શું? ચાલો તો જુઓ. ફોર માય ઇમેજિનેટિવ એટલે કલ્પનાશીલ, આ એક વિશેષણ છે. ઇન્ડસ્ટ્રીયસ એટલે ઉદ્યમી, મહેનતુ, આ બીજું વિશેષણ છે. બ્રધર લેફ્ટ ઇન અ પ્રોજેક્ટ પ્રોગ્રેસ ફોર ધ વર્લ્ડ માટે જે મુકાયેલા તે એક ઇમેજિનેટિવ, એક ઇન્ડસ્ટ્રીયસ. બીજું આગળ વાંચે ફટાફટ થોડું. યસ, અ કોમ્પ્લેક્સ. વર્લ્ડ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. તો કોમ્પ્લેક્સ આ ત્રીજું વિશેષણ ટુ ધ રાઇટર. અને એક છે આપણી પાસે હી વોઝ અ જીનિયસ. બરાબર. 4 વિશેષણ છે એક્ઝેક્ટિવ. તમને કહ્યું છે કોઈ પણ 2 લખો તો તમે લખી શકો કોમ્પ્લેક્સ એન્ડ જીનિયસ, અથવા એમ પણ લખી શકો ઇમેજિનેટિવ એન્ડ ઇન્ડસ્ટ્રીયસ. આ 4માંથી કોઈ પણ 2 લખી શકો. બરાબર. ચાલો અહીંયા હું તમને લખીને આપું છું. એક લખું છું કોમ્પ્લેક્સ એન્ડ બીજું લખું છું અહીંયાથી જીનિયસ. ઓકે, કોઈ પણ 4માંથી મેં અંડરલાઇન જે કરી એમાંથી તમે લખી શકો. કોમ્પ્લેક્સ એન્ડ જીનિયસ આપણે લખી શકીએ ધીસ ટુ એડજેક્ટિવ્સ. આ 2 ધીસ ટુ એટલે આ 2 મેં ઉમેર્યું. ધીસ એટલે આ, ટુ એટલે 2. હવે બેઠું. ધીસ ટુ એક્ઝેક્ટિવ્સ. આખો આન્સર અહીંયાથી ક્વેશ્ચન કોપી કરવાનો. ધીસ ટુ એક્ઝેક્ટિવ્સ વેર યુઝ બાય ધ રાઇટર્સ ફોર વર્લ્ડ. બરાબર. ફૂલ સ્ટોપ. ફરીથી કોમ્પ્લેક્સ એન્ડ જીનિયસ પછી લખવાનું ધીસ ટુ એક્ઝેક્ટિવ એટલે આ 2 એક્ઝેક્ટિવ્સ વેર યુઝડ બાય ધ રાઇટર્સ ફોર વર્લ્ડ. ફૂલ સ્ટોપ. ઓકે, વિચ દૂર કરવાનું. વિચની જગ્યા પર 2 એક્ઝેક્ટિવ. અથવા એમ પણ લખી શકો ઇમેજિનેટિવ એન્ડ ઇન્ડસ્ટ્રીયસ. ધીસ ટુ એક્ઝેક્ટિવ્સ વર યુઝ બાય ધ રાઇટર ફોર વર્લ્ડ. વેરી સિમ્પલ. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ છે બીજો પેરેગ્રાફ. ચાલો નેક્સ્ટ સેકન્ડ પેરેગ્રાફ જોઈએ મિત્રો. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. ઓકે, પેલા ક્વેશ્ચન જોઈ લઈએ એટલે આન્સર ફાઇન્ડ આઉટ કરવામાં ખ્યાલ આવે. વિચ ફાઇલ, કઈ ફાઇલ ડઝ ધ કસ્ટમર નીડ ટુ ડિલીટ? કસ્ટમરને કઈ ફાઇલ ડિલીટ કરવાની જરૂર છે? તો અહીંયા આપણે વિચ ફાઇલ એટલે ફાઇલનું નામ લખવાનું છે. તો આન્સરની શરૂઆત આ રીતે થાય. સૌ પ્રથમ કરતા ધ કસ્ટમર. તો જવાબની શરૂઆતમાં લખાય ધ કસ્ટમર. કરતા પછી ક્રિયાપદ. જો અહીંયા ડઝ આપેલું છે તો ડઝ જો આપે તો પાછળનું જે ક્રિયાપદ હોય ને મિત્રો નીડ એને લાગી જાય એસ. જો અહીંયા ડીડ આપ્યું હોય ને ડીઆઈડી ડીડ તો નીડનું ભૂતકાળ થઈ જાય નીડેડ. એટલે ધ્યાન રાખજો. વર્તમાનકાળ હોય તો ડઝ આપ્યું હોય તો એસ લાગે. ભૂતકાળ હોય ડીડ તો ડીડ નીકળી જાય અને ભૂતકાળનું રૂપ મુકાય. બરાબર. ટેન્સ તમારે જાણવા માટે આ વસ્તુ કરવાની. પ્રશ્નાર્થમાં તો ડુડેઝ કે ડીડ આપેલું હોય, જવાબમાં ડુડેઝ કે ડીડ દૂર કરવાનું. તો કસ્ટમર નીડ્સ ટુ ડિલીટ, ટુ DELETE આ ઇન્ફિનિટી કહેવાય. તો કસ્ટમર નીડ્સ ટુ ડિલીટ, કસ્ટમરે ડિલીટ કરવી જોઈએ. કઈ ફાઇલ વાંચે? તો કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ યુ આર વેલકમ, ક્લિક ઓન ધ ફોલોઈંગ લાઇન and then copy them to my heart dictionary. Forgiveness.doc, self-esteem.txt, realizeworth.txt and goodness.doc. The system will overwrite any conflicting file and begin patching any fault programming. Also you need to delete. ચાલો જો અહીંયા આપણો જવાબ શરૂ થયો. You need to delete. તમારે ડિલીટ કરવી જોઈએ. કઈ ફાઇલ ડિલીટ કરવી જોઈએ? તો આ ફાઇલનું નામ selfcritic.exe. બરાબર. તો અહીંયા આપણો આન્સર ધ કસ્ટમર નીડ્સ ટુ ડિલીટ આવી ગયું. ટુ ડિલીટ. હવે અહીંયા આપણો આન્સર છે માત્ર ફાઇલનું નામ સેલ્ફ ક્રિટિક. તો લખી નાખવાનું
સેલ્ફ ક્રિટિક .exe ફૂલ સ્ટોપ. બસ આટલું જ. કેટલું સિમ્પલ હતું. પેલા કરતાં ધ કસ્ટમર નીડને લાગી જાય એસ, ટુ ડિલીટનું ડિલીટ, અને ડિલીટ પછી આ ફાઇલનું નામ સેલ્ફ ક્રિટિક .exe. બસ ફિનિશ. નેક્સ્ટ વન, વાય શુડ ધ કસ્ટમર એમ્પ્ટી રિસાયકલ બિન? શા માટે કસ્ટમરે રિસાયકલ બિનને પણ એમ્પ્ટી કરી નાખવી જોઈએ, ખાલી કરી નાખવી જોઈએ? કારણ કે ફરી પાછા વિચારો વારંવાર આવ્યા ન કરે. ઓકે, તો ચાલો સૌપ્રથમ આમાં પણ એ જ રીતે આન્સર આપણે બનાવીશું. સૌપ્રથમ કરતાં ધ કસ્ટમર કરતાં મૂકીશું ધ કસ્ટમર, પછી શુડ, અહીંયા હેલ્પિંગ વર્બ છે શુડ, SHOULD, તો હેલ્પિંગ વર્બ પાછળ જાય, શુડ, વુડ, કેન, કુડ, મે, કોઈ પણ. ધ કસ્ટમર શુડ એમ્પ્ટી રિસાયકલ બિન. બરાબર. હવે જો અહીંયા આપણને વાય આપ્યું છે, તો વાયથી ક્વેશ્ચન હોય તો આપણે જનરલી ખ્યાલ છે તે રીતે મૂકીએ છીએ બીકોઝ. ઓકે, હવે આન્સર જોઈએ આગળ. You need to delete selfcritic.exe from all the dictionary and then, હવે અહીંયા પાછો બીજો આન્સર, and then empty your recycle bin. બરાબર છે આપણી પાસે. The customer should empty recycle bin. Customer should empty your recycle bin. Afterwards, છેવટે to make, શા માટે અહીંયા આપણો આન્સર શરૂ થાય છે? To make sure, એ ખાતરી કરવા, it is completely gone and never come back. હંમેશા માટે, કાયમ માટે, પરમાનન્ટલી ડિલીટ થઈ જાય માટે. તો આપણે મૂકીશું બીકોઝ ઓફ. મેકનું આપણે કરી નાખીશું ઓફ. પ્રેપોઝિશન છે, પ્રેપોઝિશન પછી ક્રિયાપદ હોય તો ક્રિયાપદનું નાઉન ING દ્વારા મુકાય, મેકિંગ. અત્યારે હાલમાં ગ્રામરના ટોપિકમાં મિત્રો આપણા પ્રેપોઝિશન જ ચાલે છે. બરાબર. કેવી રીતે ઓન વપરાય, ઓફ વપરાય, અંડર વપરાય, અબોવ વપરાય, એ બધા. ચાલો, તો ધ કસ્ટમર શુડ એમ્પ્ટી રિસાયકલ બિન બીકોઝ ઓફ મેકનું કરી નાખ્યું મેકિંગ શ્યોર, અહીંયાથી બેઠું, મેકિંગ શ્યોર ઇટ. ચાલો, આખું વાક્ય હું લખતો નથી. બરાબર. ... તમારે આખું કમ્પ્લીટ કરવાનું હોય આન્સર. ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન એન્ડ નેવર કમ્સ બેક. બરાબર. ... અહીંયા તમને લાસ્ટમાં ટાઈમ ન બગડે એટલે શોર્ટમાં તમને સમજાવી દઉં છું. બરાબર. શ્યોર મૂકીને ઇટ ઇઝ થી બેઠું. બરાબર. મેકિંગ, બીકોઝ ઓફ મેકિંગ શ્યોર ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન એન્ડ નેવર કમ્સ બેક. ફિનિશ. કારણ કે ફરી પાછું ક્યારેય રિપીટ ન થાય, રિવર્સ ન થાય, તે માટે રિસાયકલ બિનને પણ ડિલીટ કરી નાખવાની છે અંદરની ફાઇલ. ઓકે, આ રીતે ક્વેશ્ચનનો આન્સર આપણે પરફેક્ટ બનાવી શકીએ. નેક્સ્ટ આગળનો પેરેગ્રાફ જોઈએ. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ મિત્રો, પેરેગ્રાફ નંબર 3. ક્વેશ્ચન જોઈએ, વિચ ફાઇલ, એટલે કઈ ફાઇલ મે રિમેન, રહેશે. મે સંભાવના દર્શાવે, હેલ્પિંગ વર્બ છે. બરાબર. મે રિમેન ઇન પરમાનન્ટ મેમરી. પરમાનન્ટ મેમરીમાં કઈ ફાઇલ હંમેશા માટે રહેશે, કાયમ માટે રહેશે? જોઈએ. કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ, કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, નો પ્રોબ્લેમ. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ હર્ટ. ભૂતકાળના જે કંઈ દુઃખો છે એને લવ આપોઆપ ઇરેઝ કરી નાખશે. પાસ્ટ હર્ટ.exe ફાઇલને ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. ઇટ મે રિમેન ઇન યોર પરમાનન્ટ મેમરી. આપણો ક્વેશ્ચનનો આન્સર છે વિચ ફાઇલ મે રિમેન ઇન પરમાનન્ટ મેમરી. તો ઇટ મે રિમેન, જોજો, ઇટ મે રિમેન ઇન યોર પરમાનન્ટ મેમરી. ઇટ એટલે તે, પણ તે એટલે કઈ ફાઇલ? ઘણી બધી વખત મિત્રો શું કરે છે ફ્રેન્ડ્સ, આખું વાક્ય બેઠું લખી નાખે. કારણ કે ક્વેશ્ચનમાં હતું વિચ ફાઇલ મે રિમેન ઇન પરમાનન્ટ મેમરી, તો ઇટ મે રિમેન ઇન યોર પરમાનન્ટ મેમરી. આમ બેઠું વિદ્યાર્થી લખી નાખે. એ ન આવે, એ રોંગ આન્સર છે. ઇટ એટલે ફાઇલ કઈ, ઇટ એટલે તે એટલે કઈ ફાઇલ? તો ફાઇલનું પરફેક્ટ પ્રોપર નામ તો આવવું જોઈએ ને. તમારો જવાબ ત્યારે સાચો પડે જ્યારે જે માગ્યું હોય સવાલમાં એ તમે પૂરું પાડો. બરાબર. તો ઇટ એટલે તે એટલે કઈ ફાઇલ? તો અહીંયા આગળ આપને આપેલું છે મિત્રો લવ. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ હર્ટ. એટલે લવ એ કાયમ માટે રહેશે પરમાનન્ટ મેમરીમાં. તો વિચ ફાઇલની જગ્યા પર તમારે મૂકવાનું છે લવ. બરાબર. પછી ક્વેશ્ચન બેઠું કોપી કરી નાખવાનો છે, વિચ ફાઇલની જગ્યા પર લવ, અને પછી મૂકી દેવાનું છે લવ મે. બરાબર. ... કરી દઉં છું એટલે સમય ન બગડે. લવ મે રિમેન ઇન પરમાનન્ટ મેમરી ફૂલ સ્ટોપ. આવી રીતે
વિચ ફાઇલની જગ્યા પર લવ મૂકવાનું હતું, પછી બેઠો ક્વેશ્ચન કોપી કરવાનો હતો. લવ મે રિમેન ઇન પરમાનન્ટ મેમરી. ઇટ મે રિમેન, તે રહેશે, તે એટલે શું? લવ. લવ વિલ રિમેન. બરાબર. આ રીતે પરફેક્ટ આન્સર તમે મૂકો તો તમને 1 માર્ક પરફેક્ટ મળે. બરાબર. બાકી મેં કહ્યું તેમ ઘણા બધા વિદ્યાર્થી સીધા કોપી જ કરી નાખે ક્વેશ્ચનને, બરાબર, સેન્ટેન્સને. એવું નહીં, એટલે ખાસ વિચારવાનું પહેલાં અને પછી આન્સર સોલ્વ કરવાનો. સેકન્ડ, વિચ ઓફ ધ ફોલોવિંગ સેન્ટેન્સ ઇઝ ટ્રુ? નીચે આપેલા 2 સેન્ટેન્સ છે, એમાંથી કયું ટ્રુ સાચું છે? બરાબર. એક છે લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ હાઈ એસ્ટીમ. હવે જુઓ, લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ હાઈ એસ્ટીમ .exe. આપણને એવું આપ્યું હતું લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ હર્ટ .exe. તો આપણને અહીંયાથી જ ખ્યાલ આવી જાય તે વાક્યમાં પાસ્ટ હર્ટ છે અને અહીંયા આપણને હાઈ એસ્ટીમ આપ્યું છે, એટલે આ તો આવશે જ નહીં. તો બીજું રહ્યું લવ વિલ ઇવેન્ચ્યુઅલી, એટલે છેલ્લે પાછળથી ઓવર રાઇટ લો એસ્ટીમ. બરાબર. તો આ આગળ જોઈએ. બટ ઇટ વિલ નો લોંગર ડિસ્ટર્બ અધર પ્રોગ્રામ્સ. લવ વિલ ઇવેન્ચ્યુઅલી, જો આ બન્યું આપણું વાક્ય, લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવર રાઇટ લો એસ્ટીમ .exe છે બેઠું વાક્ય. એટલે તમારે આન્સરમાં લખવાનું છે બી. લવ વિલ, માત્ર બી નહીં લખતા પરીક્ષામાં, આખો સેન્ટેન્સ લખવાનું. આ રીતે લખવાનું આન્સર 2. બરાબર. બીજો આન્સર બી, લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવર રાઇટ લો એસ્ટીમ .exe. તો આપણને પરફેક્ટ રાઇટ આન્સરનો 1 માર્ક મળે. ઓકે, ચાલો આ રીતનું સિમ્પલ આન્સર છે. નેક્સ્ટ 4th પેરેગ્રાફ જોઈએ. નેક્સ્ટ પેરેગ્રાફ નંબર 4 જોઈએ. ક્વેશ્ચન 1, ડીડ મની ચેન્જ વર્લ્ડ્સ નેચર? શું પૈસાએ વર્લ્ડનું નેચર, સ્વભાવ બદલી નાખ્યો? તો જોઈએ, ધ ઓવરવેલ્મિંગ સક્સેસ ઓફ વર્લ્ડ ક્રેઝી આઈડિયા. કોઈ એક ક્રેઝી આઈડિયાના કારણે અચાનક રાતોરાત તેને સક્સેસ મળી ગઈ. ટ્રિગર અ ડ્રામેટિક અબાઉટ ફેસ ઇન ધ ડિઝની ફીચર ફોર્ચ્યુન્સ. યેટ, છતાં પણ સક્સેસ નેવર, અહીંયા આપણો આન્સર છુપાયો છે, સક્સેસ નેવર ચેન્જ વર્લ્ડ. સક્સેસ નેવર ચેન્જ વર્લ્ડ. સફળતાએ વર્લ્ડને બદલી ન નાખ્યો. તો ક્વેશ્ચન છે, ડીડ મની ચેન્જ વર્લ્ડ નેચર? શું પૈસાએ વર્લ્ડ્સનું નેચર બદલી નાખ્યું? તો આન્સર મળશે નો, કારણ કે આપણે ના પાડી સક્સેસ નેવર ચેન્જ વર્લ્ડ. સફળતાએ વર્લ્ડને બદલ્યો નહીં. તો નો, પછી આપણે લઈશું નો મની કરતાં અહીંયા મની પોતે બનશે. હવે અહીંયા જો આ ડીડ છે, ડીડ ભૂતકાળ. ટેન્સ ખાસ દરેક ગ્રામરના ટોપિક મિત્રો તમને યુઝફુલ થાય ક્વેશ્ચન આન્સરમાં પણ. બરાબર. એટલે આપણા ચેનલની અંદર ગ્રામરના દરેક ટોપિક મૂકેલા છે, બધા આર્ટિકલ એથી લઈને બધા જ. તો એ ખાસ તમે પ્રિફર કરજો, તૈયાર કરજો ગ્રામરના દરેક પોઈન્ટ, કે જેથી તમને ક્વેશ્ચન આન્સરમાં વ્યવસ્થિત આન્સર લખવાનો ખ્યાલ આવે. ચાલો, ડીડ છે, સાદું ભૂતકાળ દર્શાવે, તો લખવાનું નો, પછી લખીશું મની. બરાબર. નો મની, પછી ડીડ પાછળ જાય. બરાબર. સહાયકારક ક્રિયાપદમાં અહીંયા બનશે ડીડ નોટ. નો મની ડીડ નોટ, પછી બેઠું ચેન્જ. હવે અહીંયા ચેન્જનું ચેન્જ જ રહે, કારણ કે અહીંયા ડીડ વાપર્યો આપણે, તો ડીડ પછી ક્રિયાપદનું મૂળરૂપ આવે, ડીડ પછી ક્રિયાપદનું મૂળરૂપ આવે. પણ જો ડીડને દૂર કર્યું હોય તો ચેન્જનું ભૂતકાળ ચેન્જડ થઈ જાય, ડીડને દૂર કરીએ તો. પણ નકાર છે એટલે ડીડ તો મૂકવું જ પડે, હેલ્પિંગ વર્બ. નો મની ડીડ નોટ ચેન્જ, બેઠું વર્લ્ડ્સ નેચર. વર્લ્ડ્સ નેચર, ફૂલ સ્ટોપ. આટલું જ હતું, સિમ્પલ. પણ વાક્ય રચના પરફેક્ટ તમારાથી જળવાવી જોઈએ. નેક્સ્ટ, વોટ ડીડ વર્લ્ડ નોટ લાઇક? પાછું ભૂતકાળ. વોટ ડીડ વર્લ્ડ નોટ લાઇક? વર્લ્ડને શું ન ગમ્યું? આગળ વાંચીએ. હી રિમેઇન ધ સિમ્પલેસ્ટ ઓફ મેન. આટલી સંપત્તિ આવવા છતાં પણ એ સિમ્પલ બન્યો, મીન્સ એને બદલી ન શકી સંપત્તિ. હી હેટેડ પાર્ટીઝ. અહીંયા આપણો આન્સર છે હી હેટેડ પાર્ટીઝ. ઓકે, તો વોટ ડીડ વર્લ્ડ નોટ લાઇક? તો આપણે લખી શકીએ સૌ પ્રથમ કરતાં વર્લ્ડ, પછી નકાર છે એટલે ડીડ નોટ. બરાબર. નકાર દર્શાવવા. વર્લ્ડ ડીડ નોટ લાઇક, વર્લ્ડને ન ગમ્યું. શું ન ગમ્યું? પાર્ટીઝ. વર્લ્ડ ડીડ નોટ લાઇક પાર્ટીઝ. પાર્ટીઝ વર્લ્ડને ગમતી ન હતી. બસ આટલું જ. એન્ડ હિઝ આઈડિયા ઓફ નાઇટ આઉટ વોઝ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ. એને બીજું કંઈ જોઈતું નહોતું, પાર્ટી. બહુ સિમ્પલ વ્યક્તિ હતો, એટલે બસ આટલો જ આન્સર ઇનફ છે. વોટ ડીડ વર્લ્ડ નોટ લાઇક? વર્લ્ડ ડીડ નોટ લાઇક પાર્ટીઝ. ઓકે, ચાલો નેક્સ્ટ આગળ જોઈએ. નેક્સ્ટ આગળ જઈએ મિત્રો, પેરેગ્રાફ નંબર 5. ધ
ચાલો ક્વેશ્ચન પહેલાં લઈએ. વોટ ડીડ અંકલ માઇક ડુ ફોર વોલ્ટ એન્ડ હિઝ બ્રધર? અંકલ માઇકે વોલ્ટ અને તેના ભાઈ માટે શું કર્યું? ઓકે, તો પેરેગ્રાફ જોઈશું. ધ એપલ ઓર્ચાર્ડ એન્ડ ઇઝ વીપિંગ વિલો સ્ટેન્ડ ગ્રીન એન્ડ બ્યુટીફુલ એટ અવર ઓલ્ડ ફાર્મ વેર વોલ્ટ સ્કેચિસ ઇઝ ફર્સ્ટ એનિમલ. આ જગ્યાએ તેને ફર્સ્ટ સ્કેચ બનાવ્યું હતું. I recall how Walt and I would snuggle together in bed and hear the hunting whistle of a locomotive passing in the night. Our Uncle Mike, અહીંયા Uncle Mike શરૂ થયા, તો our Uncle Mike was an engineer હતા, આન્સર નથી. And he would blow his whistle. શું કરતા હતા? He would blow his whistle, one long and two shorts, just for us. બરાબર, અહીંયા છે આપણો આન્સર. તો આપણે આન્સરની શરૂઆત કરીએ સૌ પ્રથમ કરતા અંકલ માઇક. ઓકે, આખું અમુક વિદ્યાર્થીઓ શું કરે છે મિત્રો, અહીંયા અંકલ માઇક દેખાય એટલે અંકલ માઇકથી લઈને અહીંયા સીધું બેઠું કોપી કરી નાખે. બરાબર, પણ વ્યવસ્થિત સમજીને તમારે લખવાનું છે. જો તમે વ્યવસ્થિત સમજશો તો પરફેક્ટ આન્સર આપી શકશો. બાકી આખું લખી નાખો તો પણ શિક્ષકો માર્ક તો આપે જ છે. ઓકે, ચાલો જોઈએ પણ પરફેક્ટ કેવી રીતે આન્સર બને. તો અંકલ માઇક શું છે ક્વેશ્ચન? વોટ ડીડ અંકલ માઇક ડુ ફોર વોલ્ટ એન્ડ હિઝ બ્રધર? તો અંકલ માઇક, હવે જો અંકલ માઇક વોઝ એન્જિનિયર, એને આવશે અહીંયાથી બ્લો હિઝ વિસલ. પરંતુ ક્વેશ્ચનમાં મિત્રો આપણી પાસે ડીડ છે એટલે બ્લોનું ભૂતકાળ કરવું પડે, કરતાં પછી ક્રિયાપદનું ભૂતકાળ, તો બ્લોનું BLEW બ્લુ આવો ચેન્જ કરવાનો. અંકલ કેન બ્લુ, પછી બેઠું હિઝ વિસલ. ઓકે, one long and two shorts. One long and two shorts. એક નાની અને એક મોટી, મીન્સ એક શોર્ટ ટૂંકી અને એક લોંગ લાંબી, બે વિસલ વગાડતા હતા. ટુ શોર્ટ્સ, વન લોંગ એન્ડ ટુ શોર્ટ્સ. આગળ જસ્ટ ફોર. હવે અહીંયા જુઓ, જસ્ટ ફોર અસ છે ને મિત્રો. જો તમે આખો પેરેગ્રાફ લખી નાખો સીધું આખું વાક્ય, તો જસ્ટ ફોર અસ એટલે અમારા માટે, પણ કોના માટે? અમારા માટે, આપણા માટે તો ન હતું ને. એટલે તમારે ક્વેશ્ચનમાંથી ફોર અસની જગ્યા પર ફોર પછી લખવું પડે. આપણે આપેલું છે ફોર વોલ્ટ એન્ડ હિઝ બ્રધર. ફોર વોલ્ટ એન્ડ હિઝ બ્રધર. એટલે આવા જે થોડા ઘણા ફેરફારો કરવાના હોય એ જ મહત્ત્વના હોય છે. બરાબર, એટલે ફેરફારો કયા કરવા, કેમ કરવા, એ તો તમે પેરેગ્રાફને સમજો, ગ્રામરને સમજો તો તમને પરફેક્ટ ખ્યાલ આવે. ફોર અસ એટલે અમારા માટે, પણ આપણે જવાબ એમ થોડું લખાય કે અંકલ કેન આપણા માટે વિસલ વગાડતા હતા. કોના માટે? ફોર વોલ્ટ એન્ડ હિઝ બ્રધર. એટલે ક્વેશ્ચનમાંથી પકડવાનું, ફોર પછી અસની જગ્યા પર ફોર વોલ્ટ એન્ડ હિઝ બ્રધર આવો ચેન્જ કરવાનો છે. નેક્સ્ટ લઈએ. વેર ડીડ વોલ્ટ સ્કેચ હિઝ ફર્સ્ટ એનિમલ? વોલ્ટે તેનો પ્રથમ એનિમલનો સ્કેચ ક્યાં બનાવ્યો? ઓકે, તો આપણે જાણીએ છીએ તેમ આ ફર્સ્ટ પહેલી લાઇનની અંદર આપણો પેરેગ્રાફ વાંચો એટલે આન્સર સમાયેલો છે. એટલે ઘણા બધા સ્ટુડન્ટ શું કરે છે, આખું લખી નાખે. ક્યાં? તો કે ધ એપલ ઓર્ચાર્ડ એન્ડ વીપિંગ વિલો સ્ટેન્ડ ગ્રીન એન્ડ બ્યુટીફુલ એટ અવર ઓલ્ડ ફાર્મ. હવે અહીંયા જુઓ તો એટ અવર ઓલ્ડ ફાર્મ, અમારા ખેતર ઉપર એને ત્યાં પ્રથમ સ્કેચ બનાવ્યો. હવે આપણા ખેતર ઉપર તો ન જ હોય ને, તો અહીંયા અવરની જગ્યા પર તમારે ચેન્જ કરવું પડે. અમારા ખેતર એટલે કોના? ઓકે, એટ અવર ઓલ્ડ ફાર્મ વેર વર્લ્ડ સ્કેચિસ ઇઝ ફર્સ્ટ એનિમલ. બરાબર, એટલે આ છે તમારો ફર્સ્ટ આન્સર, પણ એમાં ફેરફાર તમારે કરવો હોય. શોર્ટમાં આપણે આ રીતે સમજી શકીએ. ચાલો સૌ પ્રથમ કરતાં એટલે અહીંયાથી પકડવાનું વોલ્ટ સ્કેચ. ડીડ છે એટલે ક્રિયાપદનું ભૂતકાળ, વોલ્ટ સ્કેચ ભૂતકાળ સ્કેચડ. વર્લ્ડ સ્કેચ હિઝ ફર્સ્ટ એનિમલ, હિઝ ફર્સ્ટ એનિમલ્સ. હવે સ્થળ દર્શાવવા માટે એટ મૂકવાનું. એટ ક્યાં આપેલું છે? અહીંયા જુઓ, એટ અવર ઓલ્ડ ફાર્મ. તો મિત્રો અવર છે, અવર એની જગ્યા પર અવર એટલે અમારા એટલે કોના? જે રાઇટર છે તેના ને, લેખકના. તો અહીંયા આપણે લખવું પડે રાઇટર્સ. એટ રાઇટર્સ સંબંધક રૂપ દર્શાવે, અવરની જગ્યા પર રાઇટર્સ ઓલ્ડ ફાર્મ. આ ખાસ ધ્યાન રાખજો, રાઇટર્સ ઓલ્ડ ફાર્મ, ફૂલ સ્ટોપ. આટલું સિમ્પલ આન્સર હતો. એક આ રીતે લખી શકો, બીજી રીતે આમ પણ લખી શકો. તમે માનો કે બેઠું વાક્ય લખ્યું હોય તો આમાં ફેરફાર કરી શકો. ધ એપલ ઓર્ચાર્ડ એન્ડ વીપિંગ વિલોઝ સ્ટેન્ડ ગ્રીન એન્ડ બ્યુટીફુલ એટ અવરની જગ્યા પર રાઇટર્સ
ઓલ્ડ ફાર્મ વેર વર્લ્ડ સ્કેચીસ હિઝ ફર્સ્ટ એનિમલ. ઘણા બધા આ રીતે લખ્યું હોય, બરાબર. આમાંનામાં આવી રીતે પણ લખી શકો. થર્ડ રીત, વર્લ્ડ સ્કેચ્ડ હિઝ ફર્સ્ટ એનિમલ એટ રાઇટર્સ ઓલ્ડ ફાર્મ. આટલું લખીને પછી આગળ વેર, WHERE, વેર. વેર કે જ્યાં ધ એપલ ઓર્ચાર્ડ એન્ડ વીપિંગ વિલો સ્ટેન્ડ ગ્રીન એન્ડ બ્યુટીફુલ ઇવન ટુડે. છેલ્લે તમે એડ કરી શકો ઇવન ટુડે, એટલે આજે પણ આ એપલની ખેતીવાડી છે, હજુ પણ સરસ મજાના હરિયાળા વૃક્ષો છે. ઇવન ટુડે, આજે પણ. આવી રીતે પણ આન્સર બનાવી શકો. અને આ સિમ્પલ, શોર્ટ એન્ડ સિમ્પલ. પણ ખાસ ધ્યાન રાખવાનું, અવરની જગ્યા પર તમારે મૂકવાનું રહે રાઇટર્સ, તો આપણને પરફેક્ટ પૂરેપૂરો એક આન્સર મળી શકે. ચાલો, 1 માર્ક મળી શકે. નેક્સ્ટ વન આગળ જોઈએ. ચાલો નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ મિત્રો. નંબર 6 ક્વેશ્ચન જોઈએ. વિચ પ્રોગ્રામ ઇઝ અ ફ્રીવેર? કયો પ્રોગ્રામ નિઃશુલ્ક છે, ફ્રી છે, બરાબર. તો જોઈએ પેરેગ્રાફ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, લવ ઇઝ ફ્રીવેર. આપી જ દીધું છે ફર્સ્ટ લાઇનમાં. ફર્સ્ટ કયું ફ્રીવેર છે? લવ ઇઝ ફ્રીવેર. તો સીધું જ મૂકી દેવાનું ત્યાંથી. લવ ઇઝ વિચ પ્રોગ્રામ? તો લવ ઇઝ અ ફ્રીવેર. ઇઝ અ ફ્રીવેર. ફૂલ સ્ટોપ. બસ આટલું જ. નેક્સ્ટ વન, વાય શુડ વી ગીવ ધ ફ્રીવેર ઓફ લવ ટુ એવરી વન? શા માટે આપણે નિઃશુલ્ક લવ દરેક વ્યક્તિને આપવો જોઈએ? કારણ કે સામે પાછું આપણે કોઈને પ્રેમ આપીએ તો એ સામે ડબલ થઈને આવે, એ બીજા કોઈને આપે. તો જોઈએ આન્સર. બી શ્યોર ટુ ગીવ ઇટ એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ ટુ એવરીબડી યુ ટુ મીટ. ધે વિલ ઇન ટર્ન, ચાલો અહીંયાથી આપણો આન્સર શરૂ થાય. ધે વિલ ઇન ટર્ન શેર ઇટ વિથ અધર પીપલ. આપણે કોઈને આપીશું તો એ બીજા કોઈને આપશે. એન્ડ ધે વિલ રિટર્ન સમ રિયલી નીટ મોડ્યુલ બેક ટુ યુ. અને ફરી પાછો સ્વચ્છ અને સુગઢ તમારી પાસે ફરી પાછો પ્રેમ મોકલશે, બરાબર. અલગ અંદાજમાં, અલગ સ્વરૂપમાં. તો અહીંયાથી આપણો આન્સર શરૂ થાય. જવાબ બનાવીશું વી શુડ ગીવ. અહીંયાથી કરતા શરૂઆત કરીશું, કરતાથી. વી શુડ ગીવ ધ, આખું લખતો નથી, ડોટ ડોટ કરી દઉં છું. વી શુડ ગીવ ધ ફ્રીવેર ઓફ લવ ટુ એવરી વન. એવરી વન લખ્યા પછી બીકોઝ, બરાબર. શા માટે બીકોઝ મૂક્યું? વાયથી ક્વેશ્ચન હતો એટલે. આ રીતે બનાવવાનું. વી શુડ ગીવ, વી આગળ આવી જાય, શુડ પાછળ જાય, પછી બેઠો ક્વેશ્ચન, અને વાયને દૂર કરવાનો. વાયની જગ્યા પર બીકોઝ આપણે મૂકીશું છેલ્લે. વી શુડ ગીવ ધ ફ્રીવેર ઓફ લવ ટુ એવરી વન બીકોઝ, કારણ કે ધે વિલ ઇન ટર્ન શેર. બીકોઝ ધે વિલ ઇન ટર્ન શેર, ચાલો ડોટ ડોટ હું કરી દઉં છું. શેર ડોટ 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 આખું. ઇટ વિથ અધર પીપલ, તે બીજા લોકોને આપશે. એન્ડ ધે વિલ રિટર્ન સમ રિયલી નીટ, અને અલગ સ્વરૂપમાં ટુ મોડ્યુલ બેક. બેક એટલે પાછું. ટુ યુ, ટુ યુની જગ્યા પર આપણે મૂકવાનું થશે ડોટ ડોટ ડોટ. આ બધું ટુ યુની જગ્યા પર ટુ અસ, આપણને પાછો આપશે. અલગ સ્વરૂપમાં પ્રેમ આપણને પાછો મળશે. એટલે આખું અહીંયાથી લખવાનું છે. બીકોઝ પછી ધે વિલ ઇન ટર્ન શેર ઇટ વિથ અધર પીપલ એન્ડ ધે વિલ રિટર્ન સમ રિયલી નીટ મોડ્યુલ્સ બેક ટુ યુની જગ્યા પર અસ, બરાબર. આ રીતનો આપણો આખો પેરેગ્રાફનો ક્વેશ્ચનનો આન્સર કમ્પ્લીટ થશે. આઈ હોપ યુ આર ગેટિંગ ધીસ પોઈન્ટ દેટ આઈ વોન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ યુ. આશા રાખું હું તમને જે સમજાવવા માગું છું મિત્રો, એ તમને પરફેક્ટ સમજાતું હશે. અને તમારી દરેક ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ દરેક એક્ઝામની અંદર પેરેગ્રાફ પરથી આન્સર રાઇટ કેવી રીતે પરફેક્ટ બનાવે એ તમને ખ્યાલ આવતો હશે. મિત્રો, આપણી ચેનલ ઇંગ્લિશ હોમ બાય ચેતન ચોવડે યુટ્યુબ ચેનલ ઉપર તમને ખાસ ગ્રામરના દરેક ટોપિક મળી રહેશે, જે તમને યુઝફુલ થશે. અને બીજા પણ તમને હંમેશા યુઝફુલ થાય તેવા વિડીયો હું અપલોડ કરતો રહીશ. એટલે ખાસ તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ શેર કરજો. ઉપરાંત તમને કોઈ એવી વસ્તુ જરૂર હોય શીખવા માટે તો મને જરૂર કોમેન્ટમાં પણ લખજો. મારાથી શક્ય એટલો પ્રયત્ન કરીશ તમને સરળતાથી શીખવવાનો. ઓકે, મિલતે એક છોટે સે બ્રેક કે બાદ.